ઉત્તરસંડા ગામે સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયું. નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામના પૂર્વ સરપંચ પટેલ અને સનરાઈઝ ફાઉન્ડેશનના સહયોગથી વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાનું ગોકુળ ગામ ઉત્તરસંડા કે જે એનઆરઆઈ તરીકે પણ પ્રખ્યાત છે. સરકારની ગ્રાન્ટો કરતાં વધારે એનઆરઆઈના સહયોગથી ઉત્તરસંડાના વિકાસલક્ષી કાર્યથી ઉત્તરસંડા ગામનો નકશો જ ઉત્તરસંડા ગામના પૂર્વ સરપંચ ઈશિત પટેલે આખા ગામનો નકશો બદલી કાઢ્યો છે. આ કાર્યોથી ઉત્તરસંડા ગામના સરપંચને ખેડા જિલ્લામાં પ્રથમ નંબરે સ્વચ્છતાનો એવોર્ડ પણ મળ્યો હતો. ઈશિત પટેલે એનઆરઆઈના સહયોગથી સનરાઈઝ ફાઉન્ડેશન બનાવ્યું અને આ ફાઉન્ડેશનથી ઉત્તરસંડાના વિવિધ વિકાસલક્ષી કાર્ય કરી ગામને એક અનોખી ભેટ આપી છે. આ લોકાર્પણ સમારોહમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, નડિયાદ નગરપાલિકાના કમિશનર જીએચ સોલંકી, ખેડા એસપી રાજેશ ગઢિયા, અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, નડિયાદ એપીએમસીના ચેરમેન અપૂર્વ પટેલ, ઉત્તરસંડા ગામના પૂર્વ સરપંચ કૌશિકભાઈ પટેલ, વડતાલ મંદિરના કોઠારી, નડિયાદ બીએપીએસ મંદિરના કોઠારી અને સંતરામ મંદિરના મહારાજ સહિત અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા ગામના વિકાસ અને સમાજના ઉત્થાન માટે આવેલા પ્રયાસોની સરાહના કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ આ કાર્યોને ગામની પ્રગતિ માટે મહત્વનું પગલું ગણાવ્યું અને ભવિષ્યમાં પણ આવા કાર્યો ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તરસંડા ગ્રામજનો સહિત આજુબાજુના ગામમાંથી લોકાર્પણ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રિપોર્ટર ઉમંગભાઈ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, ખેડા. સર, આજે ઉત્તરસંડા ગામમાં ખાસ કયા મુખ્ય કારણો છે અને કેટલા કરોડના ખર્ચે શું બન્યું? ઉત્તરસંડા ખાતે 8 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ છે, જેની અંદર ગ્રામજનો તથા એનઆરઆઈના સહયોગથી અમે આ પ્રોજેક્ટ પૂરા કરી રહ્યા છે. જેના અંતર્ગત સુરજબા સરોવરનું નવીનીકરણ કર્યું, એની અંદર 800 મીટરથી લઈને 1 કિલોમીટરનો વોકવે એરિયા છે, છોકરાઓ માટે ચિલ્ડ્રન પાર્ક કર્યો છે, સિનિયર સિટીઝન પાર્ક એક રેડી કર્યો છે અને નવું સ્મશાન તરીકે મુક્તિધામ, એમ 4 પ્રોજેક્ટો અમે આજે લોકાર્પણ છે. અને જે મોહનદાદા તરફથી 85 વર્ષના ઉંમરના દરેક ઉત્તરસંડાના લોકોને અમે 1 લાખ રૂપિયા મોહનદાદા તરફથી 1 લાખ રૂપિયા મોહનદાદા તરફથી આપવામાં આવે છે. તથા 1000 વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક કીટની પણ આજે અમે જાહેરાત કરવાના છે અને એ લોકોને મદદ થાય એવું એમને આપણા ચોપડાઓ, બેગ તથા શિક્ષણ ફી તરીકે અમે એમને મદદ કરવાના છે. ઉત્તરસંડા ગામને જે 2 એવોર્ડ અગાઉ મળ્યા હતા, જેને કારણે તમે અત્યારે નવું નિર્માણ કરી રહ્યા છો, એ બાબતે પ્રકાશ પાડો. સરકાર તરફથી અમને સ્વચ્છતાનો એવોર્ડ, અસ્મિતા એવોર્ડ, સ્માર્ટ વિલેજનો એવોર્ડ, શ્રેષ્ઠ ગામનો એવોર્ડ, એમ 4 ટોટલ અમને એવોર્ડ મળ્યા છે. એ અમારા ગ્રામજનોની ને બધાની ભેગા થઈને મહેનત છે, જે એની માટે હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું.